નમસ્કાર, નવપ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ, ના ભરી શકાય એટલું નુકસાન, સરકાર સર્જિત પૂરના કારણે લોકોમાં આક્રોશ, વારંવાર પૂર આવે, તબાહી થાય, જાનહાનિ થાય, લોકોને મોટું નુકસાન થાય, કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણના કારણે વારંવાર આવે છે પૂર। ભાજપ સાથે જોડાયેલ લોકોના ગ્રીલ બેલ્ટની જગ્યાને બદલે અર્બન ઝોન કરી। ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજાનો બંગલો પણ ગેરકાયદેસર, વરસાદી કાંસ પર ગેરકાયદેસર દબાણ તેમજ અગોરા મોલ તેમજ બાલાજી દર્શન જેવી સાઇટોએ કર્યું મોટું દબાણ। વારંવાર ફોન કરવા છતાં તંત્રની ત્યાં સુધી કોઈ મદદ ન પહોંચી। મુખ્યમંત્રી આવ્યા અને અપેક્ષા હતી કંઈ મોટી જાહેરાત થશે, પણ કંઈ મળ્યું નહીં। સરકારની કેશ ડોલની જાહેરાત મજાક સમાન। 13 જેટલા લોકોના મોત બાદ પરિવારને સહાયતા માટે પણ કંઈ બોલ્યા નથી। મોટાભાગના દુકાનો મકાનોમાં ફર્નિચરને નુકસાન, મોટા પ્રમાણમાં વાહનોને પણ નુકસાન। 2500ની સહાય સામે કોંગ્રેસે કરી 10,000ની માંગ, મૃતકના પરિવારોને 25 લાખની માંગ। અધિકારીઓ સાથે મળી મોટા પ્રમાણમાં થયા છે બાંધકામ, આ તમામ બાંધકામ દૂર કરી તમામ જગ્યાએ ફરી ગ્રીન ઝોન કરી માંગ। પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય દેખાતી નથી, બોટને લઈ કરી તપાસની માંગ। પૂરની પરિસ્થિતિ પાછળ તમામ કારણો અમે જોયા છે, પૂર પીડિતોને કઈ રીતે વળતર મળે એવી માહિતી મેળવવાનો કર્યું નક્કી। વડોદરામાંથી અનુભવી લોકો પાસે જઈ વડોદરા ફરી ક્યારેય ન ડૂબે એનો કરીશું અભ્યાસ। જેનો વડોદરાને ડૂબાડવામાં હાથ છે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અને વડોદરાના નાગરિકો આ સામે લડવા માંગતા હોય તો કોંગ્રેસની લીગલ ટીમ લડાઈ કરશે, તંત્ર દ્વારા પ્રજાના પૈસા વ્યય માટે પણ લડશે। અગોરા મોલ માટે પણ અમે લડત લડતા હતા। અમે વિરોધ પક્ષ તરીકે દરેક મુદ્દા ઉઠાવ્યા છે। 5 તારીખથી કોંગ્રેસ દરેક વોર્ડમાં દરેક પરિવાર સાથે કરશે મુલાકાત। हमारी સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથી ભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા માન્ય બતુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય જસપાલસિંહભાઈ, અમારા તમામ પ્રવક્તાશ્રીઓ અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, અને લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી, પણ સરકાર સર્જિત પૂર છે। અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે, મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ। વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય, જાનમાલનું નુકસાન થાય, અને સરકાર ખાલી ઠાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે। વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા, એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા, અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં, એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે। વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો। આજ વડોદરાના
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી ને R1 ઝોન કરી આપવામાં આવ્યો અને અનેક જગ્યાએ જે નદીને અડીને આ બાંધકામો કરવાની શરૂઆત થઈ. સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા. હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું. એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો. એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવો હતા, એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે મકાનોમાં, એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી. એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કઈ ના મળ્યું. કેશ ડોલ આપવાની મોડે શરૂઆત થઈ, પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60 રૂપિયા અપાય. આ મોંઘવારીના જમાનામાં આ રકમ જાણે મજાક સમાન હતી. લોકોના ઘરોમાં સંપૂર્ણ રીતે પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું, તમામ ઘર વકરી બરબાદ થઈ ગઈ અને એની સામે ઘર વકરીની સહાય પેટે સરકાર આપે છે ખાલી 2500 રૂપિયા. આ મોંઘવારીના સમયમાં 2500 રૂપિયામાં શું આવે આપણે બધા જ જાણીએ છીએ. 13 જેટલા લોકોના મૃત્યુ થયા, એના પરિવારો પર આ આફત આવી ત્યારે એને પરિવારોને મદદરૂપ થવા માટે, સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘર વકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યું કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા. અનેક જગ્યાએ 2 વ્હીલર, 4 વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકારે એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે,
પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહિવત છે, બિલકુલ ચલાવી ના લેવાય. એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ. જે લોકોની જાન ગઈ છે, એના મૃત્યુ તણાઈ જવાથી કે પાણીને કારણે થયા છે, એના પરિવાર પર આફત આવી છે, એના બાળકોના ભવિષ્ય માટે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો. જે પણ લોકો આ કુદરતી આ પૂરને કારણે મૃત્યુ પામ્યા છે એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી, આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે, પણ ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માગણી કરીએ છીએ. દુકાનો, ગોડાઉનો, ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે, માલ સ્ટોકને નુકસાન થયું છે અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાનીનું વડોદરાના જે વેપારીઓ અને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી એવી પણ માગણી કરીએ છીએ. જે વાહનોને નુકસાન થયું છે એના માટે પણ સર્વે કરી અને એમાં કઈ રીતે રાહત આપી શકાય, એના EMI માફ કરવાની વાત હોય કે એના માટેનું પેકેજની પણ સરકાર જાહેરાત કરે. અને ખાસ કરીને જે આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો, ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા, જે પાણીના નિકાલના કાંસને દબાણો કરવામાં આવ્યા. અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ તમારા તંત્રના ભ્રષ્ટાચારી તમારા નેતાઓ અને અધિકારીઓ દ્વારા પૈસા માટે ઝોન ફેરની જાહેર નોટિસ આવી છે. શું કોંગ્રેસ આની સામે ઉડામાં વિરોધ નોંધાવશે? અમે લોકોની વચ્ચે જવાનો કાર્યક્રમ એટલા માટે જ નક્કી કર્યો છે કે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો કે એટલું કાફી નથી, પણ વડોદરા શહેરનો એક એક વાસી એને ત્યાં શું તકલીફ છે, શું ખોટું થઈ રહ્યું છે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ એનો અભિપ્રાય લઈ અને આવતા 15 દિવસ પછી એનો આખો રિપોર્ટ તૈયાર કરીને એના માટે જે લડાઈ લડવાની હશે એ લડાઈ લડીશું. એ ખોટી રીતે ઝોન ફેરફાર સામે વાંધા આપવાના હશે, ગેરકાયદેસર દબાણો કે બાંધકામ સામેની લડાઈ હશે કે કોઈ પણ તંત્ર દ્વારા જે પ્રજાના પરસેવાના પૈસાનો ખોટી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એને અટકાવવાની વાત હશે. બધી જ લડાઈ લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને આવનારા 15 દિવસ સુધી અમે લોકોના અભિપ્રાય, લોકોની હકીકતો સાથે જે પણ લોકોના અભિપ્રાય છે, લોકોના સૂચનો છે એ મુજબ આવનારા કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. જે રીતે ભાજપમાં બેસી જાય છે તો આના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે રાજકીય, તો એના માટે શું કોંગ્રેસ કેમ આટલી નબળી પુરવાર થઈ રહી છે? અત્યારે કોંગ્રેસ નબળી કે ભાજપ સબળીનો પ્રશ્ન નથી. એક બાજુ વડોદરાની અને વડોદરાના કોર્પોરેટરો અત્યારે જે 6 થઈ ગયા, જે 16 હતા, તો કેમ નબળી પુરવાર થઈ રહી છે? કેમ કોંગ્રેસ ક્યાં કાચી પડી રહી છે? કોંગ્રેસની ચિંતા તમે કરો એના કરતા અત્યારે ગુજરાતના લોકોની ચિંતા કરવાની જરૂર છે, વડોદરાના લોકોની ચિંતા કરવાની જરૂર છે. એક બાજુ લોકો ડૂબી રહ્યા છે, તમામ રીતે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, ઘર વકરી ખલાસ થઈ રહી છે, તો આ ભાજપને એમનું સદસ્યતા અભિયાન પહેલું પ્રાથમિકતા લાગે છે. એને લોકોની મદદ કરવા માટે ઘેર ઘેર જવું નથી, પણ એનો સદસ્યો બનાવીને પાર્ટીનો વ્યાપ કરવા માટે પહેલું જવું છે. ત્યારે અમારે આજે કોઈ ચૂંટણી નથી, કોઈ મત નથી લેવાના, અમે લોકો વચ્ચે જવાની વાત કરીએ છીએ, લોકોની તકલીફ સાંભળવા અને એના માટે લડવાના સંકલ્પ સાથે જઈએ પૂરગ્રસ્ત પરિસ્થિતિ હતી ત્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશોએ નક્કી કરી લીધું કે 24 કલાકમાં સર્વે કરીને લોકોને કેસ્ટ્રોલ અને જે લોકોની ઘર વકરી બગડી છે આપવાની તૈયારીઓ કરી દઈશું. તો તમે હજી પણ 4 દિવસ, આજે 1લી તારીખ થઈ ગઈ, 7 દિવસ પૂર્ણ થયા, 4 દિવસ પછી તમે સર્વે કરશો તો ક્યાં સુધી લોકો સુધી પહોંચો?
કેશડોલ ને ઘરવકરીની સહાય આપવી એ સરકારી તંત્રનું એ કામ લોકો છે. 24 કલાકમાં સર્વે કરવાની તૈયારીઓ કરતી હતી. કેશડોલ ક્યારે આપવાની એના પણ નિયમો છે. તમે જેવું પાણી આવે, લોકોના ઘરમાં પાણી ઘૂસે, ઘરવકરી બરબાદ થાય, એનું સ્થળાંતર થાય, તરત જ કેશડોલ આપવાની છે. આજે કેટલા દિવસ થયા? આજે કેશડોલ આપવાની શરૂઆત થાય છે, તો આટલા દિવસ સુધી નથી અપાઈ તો એના માટે જવાબદાર કોણ છે? અમારા આખા કોંગ્રેસના આગેવાનો ગઈકાલે પણ કલેક્ટર પાસે ગયા કે આ 100 રૂપિયા, 60 રૂપિયા ને 2500 રૂપિયા આપો છો, પૂરતા નથી. કેશડોલ કોઈ રાજકીય પાર્ટીના લોકોએ તો ચૂકવવાની છે નહીં, એ તંત્રએ સર્વે કરીને ચૂકવવાની છે. અમારી ફરજ છે, અમારી જે જવાબદારી છે કે તંત્ર જ્યાં ઊંડું ઉતરે છે, તંત્ર જ્યાં ખોટું કરે છે, જ્યાં વિલંબ કરે છે, એને ખુલ્લું પાડવાની, લોકોના અવાજને બુલંદ કરવાની અમારી જવાબદારી છે, જે ગઈકાલે અમે કોર્પોરેશનમાં જઈને કરી છે. અને અમે જે સર્વે કરવાની વાત કરીએ છીએ એ કેશડોલ માટે સર્વે કરવાની નથી વાત કરતા. નુકસાની થઈ છે, પાણી કેમ આવ્યું, ક્યાં નિકાલની વ્યવસ્થા નથી, ભવિષ્યમાં શું કરવું જોઈએ એનો સર્વે કરવાની વાત છે. મારો પ્રશ્ન એ નથી. મારો પ્રશ્ન એ છે કે હજી 4 દિવસ લેટ કેમ કોંગ્રેસ સર્વે કરવામાં? કેમ આવતીકાલથી જ નહીં? અમે પાર્ટીમાં મેમ્બરો ઓછા છે, કાર્યકર્તાઓ ઓછા છે. આમાં ભાઈ રાજકીય પાર્ટી તરીકે અમારો નિર્ણય છે કે અમારે લોકો વચ્ચે હજુ લોકો તકલીફમાં છે. લોકોને ત્યાં ઘણી જગ્યાએ જઈ શકાય એમ નથી. હજુ એને કેશડોલ નથી મળી. હજુ એને મને કે સ્ટેબલ થવાનું છે. અને એટલા જ માટે આ ભવિષ્યના આયોજન માટે, ભવિષ્યમાં આવું ના બને એટલા માટે સર્વે કરીએ છીએ. અને એટલે આયોજનપૂર્વક અમારી જે વ્યવસ્થાનો ભાગ છે એ મુજબ 5મી તારીખથી શરૂઆત કરવાની. લોકોની ચિંતાની વાત છે તો વોર્ડ 1માં કાઉન્સિલરોથી સ્થાનિકો કંટાળ્યા છે અને શાસક પક્ષના નેતાઓથી સ્થાનિકો કંટાળ્યા છે. એવું કરે છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પીસાઈ રહ્યા છે. એને લેવું છું. આમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતા આપણે લોકોને તકલીફ છે. લોકોની ચિંતાની વાત જ્યારે કોંગ્રેસ કરી રહી છે તો વોર્ડ 1માં અત્યારે કોઈને ફી એટલા માટે જાય છે કે વારંવાર ક્યાંક ચૂંટણીમાં ધર્મના નામે કે બીજાના નામે મત મળી જાય છે અને જીતી જાય છે, એટલે બધાને ધોઈને પી જાય છે. તમે કીધું એમ જે તે વખતે પણ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બિન રાજકીય મંચ બનાવીને પણ લડ્યા હતા, રાજકીય રીતે પણ લડ્યા હતા અને બધી જ રીતે લડ્યા. કોર્ટમાં પણ ગયા છે, વિધાનસભામાં પણ લડ્યા છે અને બધી જ રીતે લડ્યા. હા, એટલે જ કહું છું કે છેલ્લે હવે જનતાની અદાલતમાં જઈશું. એટલે આ વખતની પૂરની પરિસ્થિતિસર બાંધકામો કર્યા છે. ઝોન ફેરફાર કરીને મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે. ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે. ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે લીધો હોય તો તાત્કાલિક રીતે 1 મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો. જેટલા પણ કાંસ કે તળાવની જગ્યા પર ગેરકાયદેસર દબાણો ને બાંધકામ થયા છે 1 મહિનાની અંદર દૂર કરો. અને જે નદી કિનારે નિયમોનું ઉલ્લંઘન કરી અને ગ્રીન ઝોનને બદલે R1 ઝોન જાહેર કર્યો છે એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. સાથે સાથે અહીંયા જાહેરાત કરી કે 1200 કરોડની યોજનાની 19માં પણ જાહેરાત કરી હતી. પહેલા આ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી થતી નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ ઉનાળાથી જાહેરાતો થાય, મિટિંગો થાય, કરોડો રૂપિયા ખર્ચ થાય, પણ એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી જોવા મળી નથી. બોટો હોવા છતાં ધૂળ ખાતી હતી. લોકો જીવ બચાવવા માટે, મદદ માટે આજીજી કરતા હતા, પણ એક પણ બોટનો પણ ઉપયોગ થયો નથી. ત્યારે એ તમામની પણ તપાસ થવી જોઈએ અને કાયમી નિકાલ માટે એ આજવા સરોવરનું પાણી આવતું હોય કે પ્રતાપપુરાના ત્યાંથી પાણી આવતું હોય કે બીજા જે પાણીના નિકાલની યોજના છે એ તાત્કાલિક રીતે જાહેર કરવામાં આવે એવું નહીં, પણ જમીન પર એને કાર્યરત કરવા માટે સરકાર ચોક્કસ સમય મર્યાદામાં
એની વ્યવસ્થા કરે એવી પણ માગણી કરીએ છીએ. આજે શહેર કોંગ્રેસ સમિતિની મિટિંગમાં બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ તકલીફના આ દુઃખના સમયમાં લોકો વચ્ચે જઈએ, ખરેખર આ પૂરની સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, કયા કારણોથી થયું, કઈ જગ્યાએ ખોટા દબાણો છે, કઈ જગ્યાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ નથી, કોના ગેરકાયદેસર બાંધકામને કારણે આવું થયું છે, એ તમામ હકીકતો લોકોની વચ્ચે જઈને એમની જે જમીની હકીકત જાણીને મેળવીએ. સાથે સાથે કોના ઘરમાં કેટલું નુકસાન થયું છે, કોની ઓફિસમાં, દુકાનમાં કે ધંધાના સ્થળે કેટલું નુકસાન થયું છે, એની પણ હકીકતો મેળવીએ, એની અંદાજી કિંમતો પણ મેળવીએ અને એને કેવી રીતે વળતર મળે, એને જે નુકસાન થયું છે એમાંથી એ ભરપાઈ કેવી રીતે કરી શકાય એની માહિતી મેળવવાનું પણ નક્કી કર્યું છે. સાથે સાથે ભવિષ્યમાં ફરી વડોદરા વાસીઓ પર આવી આફત ના આવે, ફરી આ સરકાર સર્જિત પૂરને કારણે વડોદરા ડૂબે નહીં, એની માટેના સૂચનો અનેક બુદ્ધિજીવીઓ છે, ટેકનોક્રેટ લોકો વડોદરામાં છે, અનેક લોકો વર્ષોથી અનુભવી પણ છે, એમની પાસે જઈને પણ એ હકીકતો અને અભિપ્રાયો અમારે મેળવવા છે. અને એટલા જ માટે નક્કી કર્યું છે કે આગામી 5મી તારીખથી વડોદરા કોર્પોરેશનના તમામ 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વોર્ડ વાઇઝ ટીમ બનાવી અને એક એક પરિવારનો સંપર્ક કરશે. દરેકને ત્યાં શું પરિસ્થિતિ હતી, કેવી સ્થિતિનો સામનો કર્યો, કેટલું નુકસાન થયું છે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું કરવું જોઈએ, એવો સ્થળ પર જઈને એમના મોઢે વિગતો સાંભળી, હકીકતો જાણીને સર્વે કરવામાં આવશે. અને એના આધારે આવનારા દિવસોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે, જ્યાં પણ દબાણો છે એને ખુલ્લા કરાવવા માટે, જે લોકોને જે પણ જાતનું નુકસાન થયું છે એમાં એને વળતર મળે એના માટે, અને ભવિષ્યમાં ફરીથી કોઈને તબાહીનો સામનો ના કરવો પડે એના માટેના ચોક્કસ પ્લાન આયોજન સાથે લડાઈ લડવાની તૈયારી કોંગ્રેસ પક્ષે કરી છે. ત્યારે 5મી તારીખથી એક ઘેર જઈશું, બધાની માહિતી સર્વે કરીશું અને એ સર્વેના આધારે આવનારા દિવસોમાં વળતર માટે, ગેરકાયદેસર બાંધકામોને દબાણો દૂર કરવા માટે અને જે ભવિષ્યમાં વડોદરાને બચાવવા માટે જે મહારાજા સયાજીરાવનું સ્વપ્નનું વડોદરા હતું એવું વડોદરા પાછું વડોદરાવાસીઓને મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડાઈ લડવા માટે કટિબદ્ધ છે અને 5 તારીખથી આની શરૂઆત કરીશું. ત્યારે આજે આપ સૌના માધ્યમથી અમે વડોદરાવાસીઓના દુઃખમાં, તકલીફમાં, આ મુશ્કેલ સમયમાં એમની સાથે છીએ એવું કહેવા માંગીએ છીએ અને એની સાથે સાથે અહેસાસ પણ કરાવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં 5 તારીખથી અમે તમારી વચ્ચે આવીશું, તમને સાંભળીશું, તમારી હકીકતો, તમારું દર્દ, તમારા જે પણ સૂચનો હશે, જે પણ આવનારા સમય માટેનું આયોજન હશે એ તમારા માધ્યમથી જાણીને તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. અનેક સંગઠનો, એસોસિએશનો તરફથી અને બુદ્ધિજીવી લોકો તરફથી પણ રજૂઆતો મળી છે. તો કોંગ્રેસ ચૂપ કેમ રહી? કેમ આ ફ્લડની જે સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે માત્ર ફ્લડ ટુરિઝમ કરવામાં આવે છે? 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભાજપનું શાસન છે, રાજ્ય સરકારમાં પણ ભાજપનું શાસન છે. આ અઘોરા બોલનો પાયો ખોદાતો હતો. આનંદીબેન રાજ્યના મુખ્યમંત્રી હતા, ક્યાંક ને ક્યાંક એમના કુટુંબના લોકોની ભાગીદારીની વાત પણ હતી, ત્યારે પણ કોંગ્રેસ પક્ષ એના માટે લડત લડ્યું હતું. મારા સહિત વિધાનસભાના ફ્લોર પર પણ એની વાત, રજૂઆતો કરવામાં આવી હતી. જ્યારે જ્યારે ખોટા બાંધકામો થયા, ખોટા દબાણો થયા, પૈસાનો દુરુપયોગ થયો, જ્યારે જ્યારે પૂર આવ્યા ત્યારે તમામ વખતે વિરોધ પક્ષ તરીકે અમે આ મુદ્દાઓને ઉઠાયા છે. પ્રજાનો જે આક્રોશ છે, તકલીફ છે એને વાચા પણ આપી છે. પણ જે પ્રજાના મતથી સત્તા પર બેઠેલા લોકો છે
જેના હાથમાં પાવર છે, જેના હાથમાં બજેટ છે, નિર્ણય કરવાની જેની પાસે સત્તા છે, એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ જીતી જાય છે. પૂર આવ્યા પછી પણ ફરી ચૂંટણી આવે ને વિજય થઈ જાય છે, એટલે પાટલું પૂર, પાટલી તકલીફો, પાટલી જાહેરાતો ભૂલી જાય છે અને ફરી પાછા સત્તાના નશામાં આવીને પોતાના માનીતાઓને લાભ કરાવે છે. એટલે કોંગ્રેસ પક્ષે વિપક્ષ તરીકે જ્યારે જ્યારે વડોદરામાં તકલીફ આવી, પૂર આવ્યું, બધી જ વખતે લોકોની વચ્ચે ગયા છે, મુદ્દા ઉઠાયા છે અને લડાઈ પણ લડ્યા. આ વખતે પણ ફરી જ અમારી એક કટિબદ્ધતા સાથે લડીશું, પણ નિર્ણય કરવાનો, એમાં સુધાર કરવાનો અને એના પગલાં લેવાની જવાબદારી તો પ્રજાએ જેને મત આપીને સત્તા પર બેસાડ્યા છે એની છે. હું આજે તમને એ પણ ખાતરી સાથે કહું કે અમે પ્રજા વચ્ચે જઈશું, એના જે સૂચનો, એની તકલીફ, એનો રિપોર્ટ બનાવીશું, એના માટે લડીશું. અને ફરી આજ વડોદરાની જનતા કોર્પોરેશનમાં કોંગ્રેસને આશીર્વાદ આપશે તો આવી જ રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ચોક્કસ સમય મર્યાદા સાથે કાર્યક્રમ આપીશું કે આ 1 મહિનામાં દબાણો હટાવીશું, કે આટલા સમયમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરીશું, પ્રજાના પૈસા નહીં વેડફાય, એની વાત જે તે સમયે માનો કે કરવાની પણ તૈયારી સાથે અમે લોકો વચ્ચે જઈએ છીએ. હું લગભગ 2 દિવસ પહેલા વડોદરાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હું ને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અમે ગયા હતા. અનેક વિસ્તારોમાં ગયા. ચોક્કસ લોકોને દુઃખ હતું, તકલીફ હતી, આક્રોશ પણ હતો, પણ બધાનો આક્રોશ એક જ તરફે હતો કે અમે જે ટેક્સના પૈસા કોર્પોરેશનને, સરકારને આપીએ છીએ, જે પ્રી મોન્સૂન કામગીરીના નામે જાહેરાતો થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે બોટોથી લઈને બીજી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે, પણ કોઈ પણ આગોતરી જાણ કર્યા સિવાય નદીમાંથી પૂર આવે છે, ચારે તરફ તબાહી સર્જાય છે, લોકો મદદ માટે આજીજીઓ વિનંતી કરે છે, ફોન કરે છે, તેમ છતાં આ ભાજપ શાસિત કોર્પોરેશનનું તંત્ર કે રાજ્ય સરકારનું એક પણ ડિપાર્ટમેન્ટ કોઈની વાત સાંભળતું નથી. અમે જ્યારે લોકો વચ્ચે ગયા, ચોક્કસ એમણે દુઃખ કહ્યું, તકલીફ કીધું, પણ એમનો આક્રોશ જે શાસકો હતા, જે તંત્ર છે એની સામે હતો. કારણ કે આ વડોદરા શહેરમાં પણ લગભગ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્યમાં પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ પહેલી વાર પૂર આવ્યું જ નથી. આ વડોદરા શહેરના લોકોએ એમની આંખો સામે ગેરકાયદેસર બાંધકામો થતા જોયા છે, એમની આંખો સામે દબાણો થતા જોયા છે, એમની આંખો સામે અનેક પૂરમાં તબાહી થતી જોઈ છે, અને ભાજપના આગેવાનો સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો પણ એમણે અનેક વખત સાંભળી છે. અને એટલા જ માટે પ્રજાએ જે વેઠ્યું છે, જે પોતાના સ્વજનો ગુમાયા છે, જે આર્થિક રીતે તબાહ થયા છે, અને એનો આક્રોશ શાસક પક્ષના લોકો સામે સવિશેષ હતો. અને એટલા જ માટે અમે આમાં કોઈ રાજકારણ કરવા માંગતા જ નથી. અમે સીધા જ જઈને મોરચો લઈને વિરોધ કરવા માંગતા જ નથી. અમે પ્રજા વચ્ચે જઈશું, એક એક પરિવારને મળીશું, એની દુઃખ, તકલીફ, એનું નુકસાન, એના સૂચનો લઈ અને આ વડોદરા શહેર જે સયાજીરાવ ગાયકવાડની નગરી કહેવાય, અને એટલા વર્ષો પહેલા આ ગાયકવાડી શાસનમાં સારા રસ્તા હોય, સારી શિક્ષણની વ્યવસ્થા હોય, સારી ડ્રેનેજની વ્યવસ્થા હોય, એવું વર્ષોથી આયોજન થયું હતું. એવું તો શું છેલ્લા થોડા 3 દાયકામાં થયું કે બધી જ વ્યવસ્થાઓ તબાહ થઈ ગઈ, બધું જ આજે તળિયે આવી ગયું. અને એની જે લોકોના અભિપ્રાય અને સૂચનો હશે એ લઈ અને આવનારા દિવસોમાં અમે ચોક્કસ લડાઈ લડવાની થાય તો રસ્તા પર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, વિધાનસભા કે સંસદમાં પણ લડીશું. અમિતભાઈ, તમે જ વાત કરી કે વડોદરા શહેરના નાગરિકોએ વારંવાર પૂરનો સામનો કર્યો છે, વારંવાર પૂર જોયું છે. 2005 હોય, 2014 હોય, 2019. અને એના માટેની કોઈની જવાબદારી નક્કી નથી થતી. એ કોર્પોરેશનના મેયર હોય, કમિશનર હોય કે જે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ છે, જેણે પણ ખોટું કર્યું છે, જેણે પણ ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાને ડૂબાડવાનું કામ કર્યું છે, એની પણ જવાબદારી નક્કી થવી જોઈએ, સજા થવી જોઈએ.
અને સરકાર જ્યારે કાર્યવાહી નથી કરતી, સરકાર જ્યારે વળતર માટે કે નુકસાની પેટે સહાય માટે કોઈ પેકેજ જાહેર નહીં કરે, તો એની સામે શહેર કોંગ્રેસની લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરામાંથી કોઈ પણ એસોસિએશન, કોઈ પણ વિસ્તારના લોકો એ ગેરકાયદેસર દબાણ સામે, ગેરકાયદેસર બાંધકામ સામે, ખોટી રીતે ઝોન ફેરફાર કરવામાં આવ્યો છે એની સામે, કે સહાય બાબતમાં કે કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બાબતમાં લીગલ વેમાં લડાઈ લડવા માંગતા હશે તો નામદાર હાઈકોર્ટ સુધી લડવા માટે જે પણ મદદ માર્ગદર્શનની જરૂરિયાત થાય એ કોંગ્રેસની લીગલ ટીમ એના માટે એક પણ રૂપિયો ફી લીધા સિવાય લડવા માટે તૈયાર છે. અને એ વડોદરા વાસીઓને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ, આવો વડોદરાના સૌ વાસીઓ આપણે સૌ સાથે મળીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ, જે પણ ગેરકાયદેસર બાંધકામ દબાણો છે એને દૂર કરાવીએ, જે પણ નુકસાની થઈ છે એનું પૂરતું વળતર મેળવીએ અને આવનારા સમયમાં ફરી આવી આફત ના આવે એના માટે સરકારને, તંત્રને એના કાન આંબળવાનું કામ સાથે મળીને કરીએ એવી આપના મારફત વિનંતી કરીએ.